મહીસાગર જિલ્લામાં બેફામ ખનન પર અંકુશ નહીં। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં ધોળા પથ્થરની હેરાફેરી થતી જોવા મળી છે। બેફામ ઓવરલોડ ડમ્પર ટ્રેક્ટર ધોળા દિવસે તેમજ સાંજના સમયે કોઈપણ પ્રકારની સરકારી નિયમ મુજબ નેટ પાથર્યા વગર જ વાહન હંકારતા હોય છે। તો શું જિલ્લામાંથી ખનીજની હેરાફેરી કાયદેસર કરવામાં આવે છે કે પછી ગેરકાયદેસર? મહીસાગર જિલ્લા તંત્ર ખનીજ ચોરી બાબતે ક્યારે નિંદ્રામાંથી જાગશે કે પછી અધિકારીઓની રહેમ નજર હેઠળ જ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે? સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ધોળા પથ્થરના ખનન માટે અધિકારીઓને હપ્તા આપવા પડે છે। લાગતા વળગતા અધિકારીઓ જોડે હપ્તા કે ખિસ્સા ભરાતા હોય પછી કાર્યવાહી થાય ક્યાંથી? ધોળા પથ્થરની હેરાફેરી કરવા માટે અડચણરૂપ થતા હોય એવા વૃક્ષોનું પણ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। ખેડૂત ભાઈઓને ખેતરમાં જવાના રસ્તામાં કાંટાળા જાડી ઝાંખરાવાળા રસ્તા વચ્ચેથી હટાવતા નથી, જેથી ખેડૂત ભાઈઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર।